સુરત શહેરમાં કોમી એકતા અને ભાઈચારા સાથે ધામધૂમથી મોહરમના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। ભાગળ 4 રસ્તા ખાતે જળ શક્તિ મંત્રી CR પાટીલ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તાજિયા જુલુસ દરમિયાન રોડ રસ્તા પર કોઈપણ પ્રકારની અડચણરૂપ ન થાય તે માટે પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં મોહરમ પર્વના અવસરે ભાઈચારા અને ધાર્મિક એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું। પરંપરાગત રીતે યોજાતા તાજિયાનું જુલુસ આ વર્ષે પણ ભવ્ય રીતે કાઢવામાં આવ્યું। ખાસ કરીને શહેરના ઐતિહાસિક ભાગળ 4 રસ્તા પરથી નીકળતા કલાત્મક અને આકર્ષક તાજિયાઓએ સમગ્ર શહેરને ભક્તિમય અને એકતા ભાવનાથી ભીંજવી દીધું હતું। તાજિયા કમિટીના સંચાલન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં શહેરના હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત ભાગળ 4 રસ્તા પર હિન્દુ ધર્મના સંતો દ્વારા તાજિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ અને તાજિયા કમિટીના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી। કુલ 340 થી વધુ તાજિયાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજે પવિત્ર દિન તાજિયાના દિવસે સુરત શહેરમાં એક મિસાલ છે ભાઈચારાની। ઇમામ હુસેન સાહેબના બલિદાનના દિવસે સત્ય અને નૈતિકતાના માર્ગ ઉપર યાદ અપાવવા આજનો આ દિવસે સુરત શહેરના તમામ ધર્મના આગેવાનો શાંતિ સમિતિના સભ્યો દ્વારા આ કાર્યને હું બિરદાવું છું અને તમામ મુસ્લિમ બિરાદરોને આ મોહરમના તહેવારને શુભકામના પાઠવું છું। चलो रोल थोड़ा नीचे रखो, माइक नीचे करो थोड़ा। चलो जी सर। આજે મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરમાં કુલ 261 જેટલા નાના મોટા જો તાજિયા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જો નીકળી રહ્યા છે અને રોડ રસ્તાઓ પર કોઈ તકલીફ ન પડે એના માટે જો SMCની ટીમ અને પોલીસની ટીમ સંકલન છે અને તમામ આયોજકોને સંકલન સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને આ એવા દિવસ છે જો સુરતના શહેરના તાસીર છે કે તમામ કોમના લોકો હળી મળીને રહીને જો સુરતને આગળ લઈને જાય છે। એને જ આજે જો એક મિસાલ પણ પેશ કરવામાં આવી, જ્યાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, માનનીય મેયર શ્રી, સાંસદ શ્રી, MLA શ્રી, તમામ જો પદાધિકારીઓ અધિકારીઓ અહીંયા હાજર હતા જો અને અમે પોલીસ તરફથી સુરક્ષાના તમામ જવાબદારી પોલીસ નિભાવી રહ્યા છે। કરીબ 5000 જેટલા પોલીસના બંદોબસ્ત ડિપ્લોયડ છે। તમામ ટેકનિકલ ચીજો છે બંદોબસ્તના જો સુપરવિઝન કરવામાં આવી રહ્યા છે। સાથોસાથ જો લોકોનો સહકાર છે જો અમારે માટે સૌથી અગત્યનો હોય છે, આ સહકાર મળી રહ્યા છે। એના માટે હું તાજિયા કમિટીના તમામ અસદભાઈની ટીમ અને કદીરભાઈ પીરજાદા અને એની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું।